અમદાવાદ શહેરના કઠવાડા વિસ્તારમાં ગાવો વિશ્વસીય માતરના પવિત્ર મંત્ર સાથે ભવ્ય ગૌ સન્માન કાંકરેજ અને ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। એસપી રિંગ રોડ પર દાસ્તાન સર્કલ નજીક રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિદિવસીય મહોત્સવ યોજાનાર છે। આ મહાકુંભની પૂર્વ તૈયારીઓ દરમિયાન જાણીતા ગૌ સેવક રાજેન્દ્ર રાઠી સહિત ગૌ સેવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આયોજનનો મુખ્ય હેતુ લુપ્ત થતી શુદ્ધ દેશી કાંકરેજ જાતની ગાયોનું સંવર્ધન કરીને ગૌવંશનો વિકાસ કરવાનો છે। સાથે જ સમાજમાં જાગૃતિ લાવી ગૌ માતાના સંવર્ધન માટે કુદરતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ખેડૂતોને એવો સંદેશ આપવો છે કે તમે ખેતી કરો છો તો ખેતીમાં સારો ઉપયોગ કરો બળદોનો। જે અત્યારે હાલની પોઝિશનમાં આપણે ખરાબ વસ્તુ બધું ખાઈ રહ્યા છીએ, એમાં ગાયનું જરણ, ગાયનું છાણ આ બધું ઉપયોગ લેવો, ખાતરમાં ઉપયોગ એનો કરો। આ એનો ખાસ અમારો સંદેશ પહોંચાડવો। ગાયનું દૂધ પીવામાં આ બધા સંદેશો બધા ઘણા બધા જમ માણસો જોડાશે, એમ થોડો પ્રવાહ આગળ પહોંચી રહેશે। સૌને આમંત્રણ આપીએ છીએ તારીખ 20, 21 ને 22 ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ગૌ માતાના દર્શન કરવા માટે પધારે, ગૌ માતાની પૂજા માટે પધારે અને સાચા અર્થમાં કાંકરેજ ગાય શું છે એ સૌ લોકો સમગ્ર ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના લોકો આમાં માહિતગાર થાય તેવી લાલાભાઈની આપ સૌને વિનંતી છે। ખૂબ મોટી સંખ્યામાં પધારો તેવી વિનંતી। આભાર। અને ગાયો જો બચશે તો આપણે બચીશું, નહીં તો આવતી પેઢીને ભયંકર નુકસાન છે, એ વાત નક્કી છે। ત્રીજી વસ્તુ હું એક એવી કહેવા માંગુ છું કે દરેક હિન્દુસ્તાનના આપણા જે હિન્દુઓ રહ્યા, દરેક વ્યક્તિ રહ્યા, એમને એક જ સંદેશો કહેવા માંગુ છું કે જે લોકો દેશી ગાયનું પાલન કરે છે એમનું બહુ જ ધ્યાન રાખો, એમને કોઈ તકલીફ ના પડે। જ્યાં જ્યાં બે એમને જરૂર છે ત્યાં ખડે પગે ઉભા રહો।